કાચા બટેટાનો નાસ્તો બનાવવા અહીંયા 4 બટેટાને મેં ખમણી લીધા છે। હવે એમાંથી પાણી નિતારીને એને આપણે એક બાઉલમાં એડ કરી લઈશું અને અડધો કપ ચોખાનો લોટ એડ કરીને એને સરસ રીતે મિક્સ કરીને એનું કઠણ ખીરું તૈયાર કરી લેવાનું છે। તો ખીરું તૈયાર થઈ ગયું છે। તો હવે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું, લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું, 2 કાપેલા લીલા મરચાં એડ કરીને સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું। તો હવે કડાઈમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। એમાં બધું જ બેટર આપણે એડ કરી લઈને એને ગોળ શેપમાં આપી દઈશું અને 5 મિનિટ બાદ માટે આપણે એને થવા દઈશું। તો 5 મિનિટ બાદ આપણો નાસ્તો નીચેથી ક્રિસ્પી થઈ ગયો છે। તો ઉપરથી આપણે સોસ લગાવી લઈશું, ખમણેલું ચીઝ એડ કરીશું, શિમલા મરચાં, ટમેટાં અને ડુંગળીનું ટોપિંગ કરી લેવાનું છે, જે રીતે આપણે પીઝાનું કરીએ છીએ એ રીતે। ઉપરથી થોડોક આમચૂર પાવડર એડ કરીશું અને ચીઝ એડ કરીને અને ઢાંકીને આપણે 5 થી 8 મિનિટ નીચે ક્રિસ્પી થવા દઈશું। તો આપણો સરસ મજાનો નાસ્તો બનીને તૈયાર છે। આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે।